નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કરંટ ટોપિક અને આપની સાથે હું છું વૈભવી। 2 વર્ષ બાદ એટલે કે કોરોનાનો જે સમય રહ્યો તે બાદ ફરી એક વખત નવલા નોરતા આવી રહ્યા છે। ફરી એક વખત ગુજરાતીઓ છે તેઓ ગરબે ઘૂમવાના છે। ફરી એક વખત ગરબાના જે મેદાનો છે તે ખેલૈયાઓથી ભરપૂર થવાના છે, કારણ કે ફરી એક વખત રંગેચંગે આપણે સૌ કોઈ નવરાત્રિ ઉજવવા જઈ રહ્યા છે। 2 વર્ષનો જે ગેપ રહ્યો તે બાદ સ્વાભાવિકપણે જે ખેલૈયાઓ છે તે ગરબા રમવા માટે થનગની રહ્યા હોય। આ વખતે જો વાત કરવામાં આવે તો ચોક્કસથી ઘણા બધા ગીતો પણ નવરાત્રિના ટ્રેન્ડિંગમાં છે। તેની સાથે સાથે જ ઘણા બધા સ્ટેપ્સ એવા છે કે જે પણ અત્યારે ટ્રેન્ડિંગમાં છે। ખેલૈયાઓ છે તે અત્યારે ગરબાના સ્ટેપ શીખવા માટે પણ બહાર જઈ રહ્યા છે, કારણ કે તેઓ પોતે પણ આ વખતે નવા સ્ટેપ સાથે ગરબા રમવા જઈ રહ્યા છે। તેની સાથે જ નવા સોંગની પણ વાત કરીએ તો નવરાત્રિ માટે ઘણા એવા નવા સોંગ છે જે પણ અત્યારે ટ્રેન્ડમાં છે। લોકોમાં પણ ખૂબ ઉત્સાહ નજરે પડી રહ્યો છે, કારણ કે થોડા દિવસો માત્ર નવરાત્રિને બાકી છે। આજે તેના વિશે આપણે ચર્ચા કરીશું કે કયા કયા સ્ટેપ અત્યારે ટ્રેન્ડિંગમાં છે, તેની સાથે જ ગરબામાં અત્યારે કયા નવા એવા ગીતો છે કે જે પણ અત્યારે ટ્રેન્ડિંગમાં છે। તો ખાસ કરીને આ વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। ચર્ચામાં મારી સાથે હાલ અત્યારે જોડાઈ ગયા છે નુપુર ઠાકર, કે જેઓ ઇન્ટરનેશનલ ગરબા પરફોર્મર છે। નુપુર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં। થેન્ક યુ સો મચ। નુપુર, સૌથી પહેલા તો તમે ઇન્ટરનેશનલ ગરબા પરફોર્મર છો, આઈ થિંક, એટલે ખાસ કરીને આ જે તમારી ડેઝિગ્નેશન છે તેના પરથી જ સમજી શકાય છે કે તમે કેટલા ગરબા પ્રેમી હશો। એટલે સૌથી પહેલા તો મારે તમારી પાસેથી એ જાણવું છે કે 2 વર્ષ બાદ જે રીતે હવે આ વખતે એકદમ રંગેચંગે આપણે નવરાત્રી ઉજવવાના છે, ખેલૈયાઓ પણ મન મૂકીને રમવાના છે। હવે તો જે કોમર્શિયલ ગરબા છે તે પણ હવે ફૂલ થઈ રહ્યા છે, પાર્ટી પ્લોટ્સ હોય કે ગ્રાઉન્ડ્સ હોય, કારણ કે ખેલૈયાઓ વહેલામાં વહેલી તકે પાસ છે તે અરેન્જ કરી રહ્યા છે, કારણ કે તેઓ ગરબામાં જઈ શકે। તમને કેટલો ઉત્સાહ છે? છેલ્લા 2 વર્ષથી આપણે બધાએ ગરબા રમ્યા નથી, અને છેલ્લા 2 વર્ષ પછી હવે જ્યારે આ વર્ષે આપણને નવરાત્રીમાં રમવાનો મોકો મળી રહ્યો છે, ત્યારે બધા જ ખેલૈયો એટલા ઉત્સુક છે। છેલ્લા 2 મહિનાથી પ્રેક્ટિસ સ્ટાર્ટ થઈ ગઈ છે, કોસ્ટ્યુમનું સ્ટાર્ટ થઈ ગયું છે। નવરાત્રિના આવવા પહેલા 2-2.5 મહિનાથી અમે લોકો તૈયારીઓ શરૂ કરી દીધી છે। એટલે સ્ટેમિના અમારો એટલું બધું પાવરફુલ થઈ ગયો છે કે હવે નવરાત્રોમાં આ વખતે ફૂલ ઓન અમે ગરબા રમવાના છીએ। દરેક ખેલૈયાઓ કોસ્ટ્યુમથી લઈ, નવા નવા સ્ટેપ્સથી લઈ અને પોતાનું ફિઝિકલ ફિટનેસ રહે એ માટેની તૈયારીઓ છેલ્લા અમે 2-2.5 મહિનાથી કરી રહ્યા છીએ। બિલકુલ। અને નુપુર, ખાસ તમારી પાસે એ પણ જાણીશું કે આ વખતે જે રીતે ટ્રેન્ડિંગમાં ઘણા બધા નવા સ્ટેપ્સ આવ્યા છે, એટલે એના પહેલા એ જાણીશું તે સ્ટેપ વિશે તો આપણે ચર્ચા કરવાના જ છે, પરંતુ તે પહેલા અત્યારે નવરાત્રીની અંદર આઈ થિંક ઘણા બધા લોકો એવા છે કે જેમાં એક નવો જોશ છે કે આ વખતે અમે નવા સ્ટેપ્સ કરીએ, કારણ કે 2 વર્ષનો જે ગેપ રહ્યો એટલે સ્વાભાવિકપણે ગુજરાતમાં સ્પેશિયલી જે ગરબા રસિકો છે તેમના માટે પણ ખૂબ ઉત્સાહની વાત છે। એટલે તેઓ પણ આ વખતે નવા નવા સ્ટેપ શીખવા માટે આગળ આવ્યા છે। નોન ગુજરાતી પણ 20% એવા લોકો છે કે જેઓ ગરબા શીખી રહ્યા છે। એટલે મારે એ જાણવું છે કે કેટલા પર્સન્ટેજ લોકોમાં અત્યારે વધારો થઈ રહ્યો છે, કેટલા લોકો લાસ્ટ ટાઈમ કરતા અત્યારે ગરબા રમવા માટે અથવા ગરબા શીખવા માટે આગળ આવી રહ્યા છે? ગરબા ખેલૈયાની વાત કરું તો આપણા ગુજરાતીઓ તો ઓલ ટાઈમ રેડી જ હોય છે, પણ સ્પેશિયલી આ વખતે નોન ગુજરાતી લોકો, જે આપણા ભાઈ બહેનો જે ગુજરાતમાં વસી રહ્યા છે, જે નોન ગુજરાતી છે, જેમને ગરબા નથી આવડતા, એ લોકોની હું કહું તો મોસ્ટલી 60-70% લોકો, નાના બચ્ચાઓથી લઈને પેરેન્ટ્સથી લઈને અંકલ આંટી સુધીના દરેક વયના લોકો આ વખતે ગરબામાં જોડાયા છે। આ વખતે આપણી સાથે એ લોકોનો પણ ઉત્સાહ એટલો બધો વધારે છે કે અમે લોકો આખરે 2 વર્ષ પછી વડોદરામાં ગરબા રમશું કે ગુજરાતના ગરબા રમશું। સો દરેક વય જૂથના છે અને દરેક ઉંમરના છે કે એ લોકો આ વખતે આપણી જોડે જોડાયા છે। બિલકુલ। અને અનુપુર, અત્યારે ખાસ કરીને જો અત્યારના ટ્રેન્ડની આપણે વાત કરીએ તો ઘણા બધા લોકો, આમ તો આપણે દરેક શહેરમાં જઈશું ત્યારે દરેક શહેરના ગરબાની પણ એક ખાસિયત હશે, એટલે જે ખેલૈયાઓ હશે તે અલગ અલગ રીતે ગરબા રમતા હશે। આપણે અગર વડોદરાની જો તમે વાત કરી તો વડોદરામાં એવું છે કે દરેક જે વ્યક્તિઓ છે તે સ્ટેજ આજુબાજુ એક રાઉન્ડ ફરીને ગરબા રમતા હોય છે। જી આપણે જી અમદાવાદમાં તો અમદાવાદમાં દરેક લોકો પોતાનો અલગ રાઉન્ડ છે તે બનાવતા હોય છે। બીજી કોઈ જી જગ્યાએ છે ત્યાં પણ કોઈ અલગ વેરાયટી જોવા મળતી હોય છે। આ વખતે શું ટ્રેન્ડિંગ છે? કયા સ્ટેપ આ વખતે નવરાત્રીના ટ્રેન્ડિંગ છે? ખાસ કરીને વાત કરું વડોદરાની, તો વર્ષોથી જે રમાઈ આવ્યા છે, જે સ્ટેજની ફરતે દરેકનું એક સિંગલ ગ્રુપ જે વર્તુળાકાર રમે છે, એ જ રીતે છે।
આ ફેરી પણ એ જ પારંપરિક રીતે લોકો ગરબા રમવાના છે વડોદરામાં, જેમાં અમારે 3 તાલી સ્પેશિયલ છે, દોઢિયું સ્પેશિયલ છે, કે જે અમે ગોળ ફરીને એક ઓથેન્ટિક સ્ટેપ છે જેમાં તાળી ચપટી હોય છે, જે પારંપરિક સ્ટેપ્સ છે એ જ રીતે આ વર્ષે પણ અમે રમવાના છીએ. અને ઉત્સાહ વધારે છે એટલે વેરિએશન્સ થોડાક વધ્યા છે, અલગ અલગ એમાં પણ વેરિએશન્સ વધાર્યા છે. 3 તાલીમાં છે, દોઢિયામાં છે, પણ સ્ટેપ્સ તો એ જ રહેશે, એમાં ખાલી વેરિએશન્સ અમે વધાર્યા છે આ વખતે. બિલકુલ. અને નુપુર, ખાસ કરીને તમે વર્ષોથી ગરબા સાથે જોડાયેલા છો, એટલે તમે પરફોર્મર પર છો, એટલે તમને ખાસ કરીને એક સવાલ એ કરું કે અત્યારે સમય જેમ જેમ બદલાય છે તેમ તેમ વેરાયટીઝ ઘણી બધી આવતી હોય છે. આપણે ચણિયા ચોળીની વાત હોય કે પછી નવરાત્રીમાં પણ ઘણી બધી વેરાયટીઝ આપણને નજરે પડતી હોય છે. તો મારે તમારી પાસેથી એ પણ જાણવું છે કે સમય બદલાતા બદલાતા નવરાત્રીના જે ગરબાના જે સ્ટેપ્સ હંમેશા આપણે જોતા હોઈએ છીએ, તેમાં શું ફર્ક નજરે પડ્યો છે? ગરબાના સ્ટેપ્સમાં ઘણો ફરક પડ્યો છે. એટલે વડોદરાની વાત કરું તો વડોદરામાં તો હજી એ જ પારંપરિક ગરબા રમાઈ રહ્યા છે, જેમાં તાળી ચપટી, ગોળ ફરવું અને નીચા નમીને રમવું, બે તાલી હાથ દઈને રમવું, આ બધી સ્ટાઇલ વડોદરામાં હજી પણ એઝ ઇટ ઇઝ જ છે, જે વર્ષોથી રમાઈ આવી રહી છે. પણ વડોદરાની બહાર વાત કરું તો મેં ઘણા બધા વેરિએશન્સ જોયા છે. હમણાં લેટેસ્ટ પુષ્પા મૂવી આવી છે, એના અમુક સ્ટેપ્સ જોવા મળ્યા છે. એટલે જે ટ્રેન્ડિંગ હોય છે એ વડોદરાની બહાર, સ્પેશિયલી અમદાવાદ, સુરત, રાજકોટમાં મેં જોયેલા છે કે એ થોડુંક વેસ્ટર્નાઇઝ થયું છે, એમાં સ્ટેપ્સમાં વેસ્ટર્નાઇઝ થયા છે. એટલે એમાં પણ આ વખતે અલગ અલગ વડોદરાની બહાર, સુરત, અમદાવાદ, રાજકોટમાં એના સ્ટેપ્સ, જેમાં 21 સ્ટેપ્સ છે, 22 સ્ટેપ્સ છે, 40 સ્ટેપ્સ છે, ને એવી રીતે અલગ અલગ વેરિએશન આ વખતે થયા છે, જે વેસ્ટર્નાઇઝ થઈ ને ગરબામાં કન્વર્ટ થયા છે. બિલકુલ. અને અનુપુર, તમારી પાસેથી હું જાણું તો અત્યારની જે યુવા પેઢી છે, આઈ થિંક આપણે સમય બદલાયો, ઘણું બધું બદલાયું, પરંતુ આપણી જે યુવા પેઢી છે, એમાં સ્પેસિફિકલી ગુજરાતની જે યુવા પેઢી છે, તેમાં જો ઉત્સાહ હંમેશા ગરબા માટે રહ્યો હોય તો તે અનેરો રહ્યો છે. કોઈ પણ યુવા પેઢીને તમે લઈ લો, 10 વર્ષ પહેલા પણ આ જ ઉત્સાહ હતો, 20 વર્ષ પહેલા પણ આ ઉત્સાહ હતો, અને આપણે એટલું પ્રાઉડલી કહી શકીએ છીએ, એટલા કોન્ફિડન્સ સાથે કહી શકીએ છીએ કે આવનારા 20 વર્ષ બાદ પણ આટલો જ ઉત્સાહ રહેવાનો છે. બિલકુલ. એટલે મારે પણ એ જાણવું છે કે આજના જે યુવાનો, આઈ થિંક તમે પરફોર્મર છો, ઘણા બધા યુવાનોને પણ તમે મળતા હો છો, તો તેમનું શું માનવું છે? પરંપરાગત જે ગરબા પહેલેથી રમાઈ આવ્યા છે, તેઓ તેના મહત્વ વિશે શું માને છે? પરંપરાગત ગરબાની વાત કરું તો સ્પેશિયલી ગુજરાતી આપણા બાળકો છે, જે ચિલ્ડ્રનો છે, હું એમ માનું છું કે એ લોકોના બ્લડમાં જ છે ગરબા. એટલે એમને એવું કઈ સ્પેશિયલી ટ્રેનિંગ કે એવી રીતે કઈ સ્પેશિયલ ગરબા રમવા મોકલવા નથી પડતા. બાજુમાં ગરબો વાગ્યો નથી કે એ લોકો ગરબા રમવાના, એમની રીતે, પણ એ લોકો આપણા બ્લડમાં છે, કારણ કે આપણે બીંગ ગુજરાતી, આપણા બ્લડમાં છે ગરબા. એટલે આપણે, અને ઉંમરવાળાની વાત કરું તો એ લોકો પણ 60 વર્ષના, 65 વર્ષના, મારા ક્લાસીસમાં મેં જોયા છે 70 યર્સના દાદી આવેલા છે, અને હજી જ એમનામાં એઝ ઇટ ઇઝ એ વર્ષો જૂનો, ઓબ્વિયસલી એનર્જી થોડીક ઓછી થઈ હોય, પણ એમનો જે જુસ્સો છે, અંદર ગરબા રમવાની જે ઈચ્છા છે, એ હજી અકબંધ છે, એવી ને એવી જ છે. નાના બાળકો તો શીખી રહ્યા છે, પણ ઓલ્ડ એજના પણ અત્યારે એટલા જ ઉત્સાહથી આ વર્ષે રમવા માટે થનગનાટ કરી રહ્યા છે. બિલકુલ. અને આઈ થિંક તમે જે રીતે અત્યારે નુપુર વાત કરી એમ કે દરેક વર્ગના લોકો અત્યારે ગરબા રમવા માટે આગળ આવતા હોય છે. એટલે આપણે જો સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ, એટલે કે નાના બાળકો છે તેમના માટે પણ ગ્રાઉન્ડ છે, તેઓ પણ ગરબા રમવા માટે જતા હોય છે. ખાસ કરીને નાના બાળકો જે આ વર્ષે કયા નવા સ્ટેપ છે કે તેઓ પણ શીખી શકે, જે ઈઝી હોય અને તેઓ રમી પણ શકે? નાના બાળકો માટે 3 તાલી ઈઝી છે, એ મોટા પણ રમી શકે છે, પણ નાના બાળકો માટે શીખવા માટે ને રમવા માટે 3 તાલી છે, દોઢિયું છે, 2 તાલી છે. આ ઈઝી સ્ટેપ્સ જે એમની મમ્મીઓને જોઈને કે એ પોતે જાતે પણ જોઈને રમી શકે એમ છે. એટલે એમની માટે જો આપણે પ્રિફરેબલ સ્ટેપ્સ કહીએ કે પ્રિફરેબલ ગરબા કહીએ તો 3 તાલી, દોઢિયું ને 2 તાલીમાં એ લોકોને વધારે ઈઝી થશે, કે એ લોકો ઈઝીલી રમી શકશે. બિલકુલ. અને અનુપુર, આમ તો ઘણા બધા, આમ તો ચોક્કસથી ગુજરાતીઓ હોય એટલે ગરબા આવડતા જ હોય, ના પણ આવડે તો શીખી જાય છે ત્યાં જઈને. પરંતુ ઘણા લોકો એવા છે હજી પણ કે જેમને ગરબા રમતા નથી આવડતા, પરંતુ તેઓ જવા ઈચ્છે છે, રેડી થઈને જાય છે, પરંતુ રમી નથી શકતા. એટલે તેમના માટે કોઈ ઈઝીએસ્ટ વે હોય કે તેઓ ગરબા શીખી શકે, શોર્ટ નોટિસ પર તેઓ ગરબા રમી શકે? કારણ કે ઘણી વખત એવું થતું હોય છે, ઘણા બધા લોકોને આપણે ગ્રાઉન્ડ ઉપર પણ જોતા હોઈએ છીએ, એને જી. રમવાનો ખૂબ શોખ હોય છે, પરંતુ રમી નથી શકતા. તેને કારણે કદાચ નિરાશ થઈ જતા હોય છે,
રેડી થઈને ખૂબ સરસ આવતા હોય છે, પરંતુ રમવાને ન કારણે બાદમાં તેઓ બહાર બેસી જતા હોય છે. આ બધું પણ આપણને જોવા મળતું હોય છે. એટલે મારે તમારી પાસેથી એ જાણવું છે કે આ જે લોકો છે, જે ન્યૂ કમર્સ છે, કે જેમને શીખવું છે પરંતુ શીખી નથી શકતા અથવા આવડતું નથી, તેમના માટે શું ઈઝી વે છે કે તેઓ શીખી શકે ને એ જ સમયે ખૂબ શોર્ટ નોટિસમાં તેઓ ગરબા રમી શકે? સ્પેશિયલી આવામાં નોન ગુજરાતીઓ વધારે હોય છે, અને હું એમની માટે કે એ શીખવા માટે હું એમ કહેવા માંગીશ કે નવરાત્રિની પહેલા પણ, એટલે આપણી તો 2-2.5 મહિના પહેલા ક્લાસીસ વગેરે ચાલુ થઈ ગયું હોય છે, પણ શોર્ટ નોટિસ પર 1 વીક 10 ડેઝના પણ વર્કશોપ્સ થતા હોય છે, જે નવરાત્રિની જસ્ટ બિફોર, ધારો કે હમણાં પણ ચાલી રહ્યા છે. 24 તારીખે વર્કશોપ્સ ઘણા બધા વડોદરામાં છે, જે હજી સુધી ચાલી રહ્યા છે. તો શોર્ટ નોટિસ પર જે એ લોકો ઇઝીલી રમી શકે, ટૂંક સમયમાં શીખી શકે એવા અઠવાડિયાના પણ વર્કશોપ્સ થાય છે, 10 ડેઝના વર્કશોપ થાય છે, કે એટલીસ્ટ એ લોકો ગ્રાઉન્ડ પર ઊભા ના રહે અને એ જે રમાઈ રહ્યું છે એની સાથે જોડાઈ શકે, એવી રીતના વર્કશોપ હજી પણ ચાલુ રહ્યા છે. સો એમાં એ લોકો જોઈન કરી શકે, અને ડેફિનેટલી એ લોકો, હું વિશ્વાસ રાખું છું કે એ લોકો ડેફિનેટલી ત્યાં રમશે અને જરા પણ એ લોકો અટકશે નહીં. બિલકુલ. અને ઉપર ખાસ અહીંયા એક સવાલ એ પણ છે કે આપણે યુવાનોની વાત કરીએ છીએ તો ચોક્કસથી યુવાનોમાં જે થનગનાટ નજરે પડતો હોય છે. યુવાનો જે રીતે અત્યારે આગળ આવી રહ્યા છે, પરંતુ ઘણા બધા વૃદ્ધો પણ એવા છે કે જેઓ પણ અત્યારે આગળ આવી રહ્યા છે, તમે કહ્યું એમ કે તેમનામાં પણ ઉત્સાહ નજરે પડતો હોય છે. તો મારે એ જાણવું છે કે તેમને પણ જો ગરબા શીખવા હોય તો તેઓ કેવી રીતે શીખી શકે, અથવા કયા સ્ટેપ એવા છે કે જેનાથી તેમની એનર્જી છે તે તેટલી બધી ન વપરાય અને છેક સુધી, એટલે લાસ્ટ સુધી તેઓ ગરબા સરસ રીતે રમી શકે? એવા કયા સ્ટેપ છે કે જે તમે વૃદ્ધો છે તેમને સજેસ્ટ કરશો? સાચું કહું તો અમુક જે અત્યારે આપણે જે ટ્રેન્ડના ગરબા રમી રહ્યા છીએ ને, એ આપણે વૃદ્ધો પાસેથી, એટલે એજ ઓલ્ડ એજ મહિલાઓ પાસેથી, ધારો કે 3 તાલી છે, દોઢિયું છે, 2 તાળી છે, એ એમનામાંથી જ આવેલું છે. એમને મમ્મીઓને જોઈ જોઈને, દાદીઓને જોઈ જોઈને, એમને જોઈ જોઈને આપણે શીખેલા છીએ ને એની જ આપણે થોડું વેસ્ટર્નાઇઝ કરી, થોડા સ્ટેપ્સ વેરિએશન બદલીને અત્યારે આપણે કરી રહ્યા છીએ. પણ જેને નથી જ આવડતા એ લોકો માટે પણ એ 3 તાલી જો રમે કે દોઢિયું રમે કે 2 તાળી રમે, તો એ ઇઝીલી અમારી સાથે પણ રમી શકે ને એ પોતે ઇન્ડિવિજ્યુઅલ પણ રમી શકે. પણ એમની માટે 3 તાલી, દોઢિયું અને 2 તાળી એ લોકો એ અમારી સાથે રમી શકે છે, ને એ ઈઝી છે, કે જે વર્ષોથી રમાતા આવ્યું છે ને હજી સુધી એ રમાઈ રહ્યા છે. બિલકુલ. અને નુપુર, આમ તો નવરાત્રી આવતી હોય એટલે સ્વાભાવિકપણે ચણિયા ચોળી હોય, કે હવે તો આઈ થિંક ચણિયા ચોળી પણ હવે એટલું ડિફરન્ટ સ્ટાઇલમાં તેને પહેરવામાં આવતી હોય છે. ઘણી બધી છોકરી એવી છે કે આપણને પણ એવું થાય કે આપણે પણ કંઈક નવી સ્ટાઇલ કરીએ. એટલે ખાસ કરીને મારે તમારી પાસેથી એ પણ જાણવું છે કે નવરાત્રીમાં આપણે ચોક્કસથી ગરબાના નવા નવા સ્ટેપ તો શીખવાના છે, પરંતુ તેની સાથે જ કેવી રીતે આપણે રેડી થઈને તૈયાર પણ થઈ શકે છે કે જેથી કરીને આપણને પણ ઉત્સાહ રહે, આપણને પણ એટલી જ મજા આવે? કોસ્ટ્યુમની વાત કરું તો આ વખતે પટોળા પ્રિન્ટ વધારે ટ્રેન્ડમાં ચાલી રહી છે. આ વખતે ગજી સિલ્કમાં લઈને વધારે ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. દર વર્ષે કંઈક ને કંઈક નવું આવી રહ્યું છે. એવી રીતે આ વર્ષે પણ પટોળા સ્ટાઇલ છે, ઝૂલવાળા વધારે આ વખતે આવ્યા છે, કે જેમાં નીચે ડબલ લેયર ઝૂલ હોય, અને ગજી સિલ્કમાં જે ચણિયો બને છે, જે શાઇન મળે છે. એટલે ધીરે ધીરે જે જૂનું આવતું હતું ને, જે જૂનું આપણું ઓથેન્ટિક હતું, એ હવે ફરી ટ્રેન્ડમાં આવી રહ્યું છે, અને એને જ થોડું વેસ્ટર્નાઇઝ કરી, એને જ થોડું આધુનિક બનાવી અને આ વખતના કોસ્ટ્યુમ મને આ વખતે મેં બજારમાં જોયું તો એ રીતનું જ છે, કે જે જૂનું આવી રહ્યું છે. થોડુંક એમાં ચેન્જીસ છે, એમાં કલર્સને લઈને કે પેટર્નને લઈને, થોડા વર્કને લઈને, પણ પેટર્ન ને વર્ક અને ડિઝાઇન એ બધું જૂના પ્રમાણે એ આજના નવા ટ્રેન્ડમાં આવી રહ્યું છે. બિલકુલ. અને નુપુર, એ જ વાત હું તમારી સાથે પણ કરવાની હતી કે અત્યારે જે રીતે તમે વાત કરી એમ કે અત્યારે પટોળા સ્ટાઇલ આવી રહી છે, ઝૂલણ સ્ટાઇલ આવી રહી છે, એટલે એ જ જૂની સ્ટાઇલ આવી રહી છે. એટલે આપણી જે પરંપરા છે તે આપણા યુવાનો આગળ પણ કાયમી રાખશે, તે આના પરથી આપણને સ્પષ્ટ થઈ રહ્યું છે. એટલે આના માટે તમે શું કહેશો, ને સ્પેશિયલી યુવાનોને? આપણા ગુજરાતી બાળકો છે, જે ખેલૈયાઓ છે, એ રમવાની વાત હોય કે પહેરવેશની વાત હોય, એ પોતે વેસ્ટર્નાઇઝ બહુ સ્વીકારશે નહીં. એમને કમ્ફર્ટેબલ રમવા માટે અને પહેરવા માટે બંને એ જ હશે, કે જે એ આપણે વર્ષોથી પહેરતા આવ્યા છીએ ને વર્ષોથી કરતા આવ્યા છીએ. સો હું ચોક્કસપણે તમને કહી શકું કે આજના યુવાનો આપણી સાંસ્કૃતિક ગરબાના સ્ટેપ્સને લઈને હોય કે કોસ્ટ્યુમને લઈને હોય,
એ અત્યારે જળવાઈ રહ્યા છે એમ આવનારા વર્ષોમાં પણ જળવાઈ રહેશે. બિલકુલ. અને નુપુર, ડે બાય ડે જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તમે પણ કયા કયા પરિવર્તનો સ્પેશિયલી નવરાત્રીને લઈને, ગરબાને લઈને તમે જોયા છે? કારણ કે આપણે દર વર્ષે આપણે જોતા હોય તો થોડું ઘણું પરિવર્તન આપણને નજરે પડતું હોય છે. આમ તો કપડાને લઈને હોય કે પછી નવા નવા ગીતોને લઈને હોય, એટલે આ વખતે કયા કયા પરિવર્તનો તમને ડે બાય એટલે કે દર વર્ષે તમને જોવા મળ્યા છે? પરિવર્તનમાં વાત કરું તો એક તો જેવી રીતે રમવાની સ્ટાઇલ તો બદલાતી રહી છે, કોસ્ટ્યુમ્સના સ્ટાઇલ્સ બદલાવી રહ્યા છે, પણ હું જે એની ઓથેન્ટિસિટી કહું ને, કે જે માની પૂજા કરવાનો, માની આરાધના કરવાનો એ જે ભાવ છે ને, એ હજી એવો ને એવો છે ને. એ જ ભાવથી એટલે જ્યારે ગ્રાઉન્ડ પર અમે રમવા જતા હોઈએ કે ચલો આપણે ગરબા રમવાની એ જગ્યા છે, તો અમે વડોદરામાં સ્પેશિયલી વાત કરું તો કોઈ ચપ્પલ કે સ્લીપર્સ કે એવું કંઈ પહેરીને અંદર નહીં ઘૂસે. કમ્પલસરી ગ્રાઉન્ડની બહાર ખુલ્લા પગે ગ્રાઉન્ડની અંદર ગરબા રમવાનું, કે જે આપણે જૂનેથી પારંપરિક રીતે એવી જ રીતે કે આપણે ચપ્પલ પહેરીને માતાજીના ગરબા ન ગવાય, એવી રીતે હજી પણ વડોદરામાં તમે કોઈ પણ ગ્રાઉન્ડમાં જોશો તો બધા જ ખેલૈયાઓ ખુલ્લા પગે, તાળીથી, ચપટીથી અને હાથ ફેલાવીને માતાજીની, એકચ્યુઅલી એમાં વેસ્ટર્નાઇઝ આવ્યું છે, એમાં આધુનિકતા આવી છે, પણ પારંપરિક રીત પણ હજી એટલી જ જળવાઈ રહી છે દરેક ગ્રાઉન્ડમાં અને ખેલૈયાઓમાં. બિલકુલ. અને નુપુર, ખાસ એક વાત મારે એ પણ છે કે તમે હંમેશા ગરબા પરફોર્મર તમે રહ્યા છો, એટલે ઘણી બધી નવી સ્ટાઇલ તમે શીખી છે. ખાલી એવું ન કહી શકું કે તમે માત્ર ગરબા શીખ્યા છો, પરંતુ કેવી રીતે સ્ટાઇલ એ પણ જાળવી રાખવી તે પણ ખૂબ મહત્વપૂર્ણ છે. એટલે ખાસ કરીને આ વખતે જે યુવાનો છે કે જેઓ ગરબે ઝૂમવાના છે, તેમને શું કહેશો? કારણ કે તેમનામાં એટલો બધો ઉત્સાહ છે ને. આ વખતે ખાસ કરીને શેરી ગરબા, લાસ્ટ યર જે ટ્રેન્ડ આવ્યો હતો શેરી ગરબાનો, એ જી પણ જી આ વખતે ક્યાંક યથાવત તો રહેવાનો જ છે, કારણ કે જી. લોકોને પણ એમાં મજા આવી હતી. એટલે આજના જે યુવાનો છે તેમના માટે પણ તમે ખાસ શું કહેશો? આજના યુવાનોને કહેવાનું એટલું જ કે હાલાકી એ લોકો કરી રહ્યા છે, આપણી પરંપરા જળવાઈ રહ્યા છે, પણ જે રીતે એ રમી રહ્યા છે ને, જે ઉત્સાહથી, જે ભાવથી, એ જ એક અકબંધ રહે આપણી જોડે. આપણી જે સ્ટાઇલ છે, આપણા જે કોસ્ટ્યુમ્સ છે, આપણો જે ભાવ છે માતાજી માટેનો, એ હંમેશા એવો જ રહેશે. અને એવી જ રીતે બાળકો શેરી ગરબામાં સ્પેશિયલ આપણે લાસ્ટ યર જોયું કે નાનાથી લઈને મોટાથી લઈને કોઈને એવી પડી નહોતી કે પાર્ટી પ્લોટમાં જઈને રમવું છે કે મોટા ગ્રાઉન્ડમાં. એટલા જ આનંદથી ને એટલા જ ઉત્સાહથી ગયા વર્ષે શેરી ગરબા થયા. એ લોકોને ગરબા રમવાથી મતલબ હતો, એટલે કહેવાય ને, એક નવરાત્રી આવે એટલે ગરબા ખાલી, એ વગર પ્લેસ પણ નહોતી જોઈ કે કોઈ એવા પાર્ટી પ્લોટ્સ બી નહોતા જોયા, અને એટલા જ ઉત્સાહથી ગયા વર્ષે ગરબા થયા હતા. અને એવું જ આ વખતે ભલે મોટા પાયે થયા છે આ વર્ષે, ને બધા જ સરસ રીતે આ વખતે રમવાના છે, પણ ઉત્સાહ અને આનંદ એકનો એક છે ને અકબંધ છે. બિલકુલ. અને નુપુર, એક વાત એ પણ છે કે અત્યારનો જે ટ્રેન્ડ છે એમાં આપણે જોતા હોઈએ છીએ કે બોલિવૂડ સોંગ્સ પર પણ ગરબા થતા હોય છે. અને ઘણી વખત એવું લાગતું હોય છે કે તે કેવી રીતના પોસિબલ થઈ શકે, પરંતુ જ્યારે આપણે સાંભળતા હોય છે, ગરબા રમતા હોય છે, ત્યારે મજા પણ અલગ હોય છે. એટલે આ વખતે સોંગ પણ કયા એવા છે કે જેની ઉપર તમને લાગે છે કે જે ખેલૈયાઓ છે તે મન મૂકીને રમવાના છે? એટલે આ સોંગ તો એવા છે કે જે આ વખતે નવરાત્રીમાં ધૂમ મચાવશે. નવરાત્રીમાં સોંગની વાત કરું તો મેં તમને હમણાં જ પહેલા કીધું કે પુષ્પાનું જે સોંગ આવ્યું છે, જે બહુ હિટ મૂવી ગઈ હતી, એની પર વડોદરામાં નહીં પણ વડોદરાની બહાર એ બહુ ટ્રેન્ડ કરી રહ્યું છે. પછી ગંગુબાઈના સોંગ, ગંગુબાઈ મૂવી કાઠિયાવાડીના સોંગ પણ આ વખતે ફરી જોમમાં આવ્યા છે. એવી જ રીતે આવનારી જે સ્ટેપ્સ છે એમાં પણ એ લોકોએ પુષ્પાના સ્ટેપ્સ લીધા છે, ગંગુબાઈમાં ગંગુબાઈના સ્ટેપ્સ લીધા છે. એટલે મૂવી પ્રમાણે, સોંગ પ્રમાણે એ લોકોએ ગરબામાં પણ વેરિએશન્સ લાવ્યા છે, એ પ્રમાણેના સ્ટેપ્સ સેટ કર્યા છે જે સોંગથી રિલેટેડ હોય ને સોંગના હુક સ્ટેપ્સ હોય. સો એ રીતે આ વખતે નવું ટ્રેન્ડ છે. બિલકુલ. અને ખાસ કરીને નુપુર, થોડું એ પણ જાણીશું કે અત્યારે જે રીતે નવા નવા ટ્રેન્ડ દર વર્ષે આવતા રહે છે, પરંતુ તમારી પાસેથી પણ મારે એ પણ જાણવું છે કે તમને
કયા ગરબા એવા છે, ગરબા સોંગ છે કે જે તમે વર્ષોથી આમ વર્ષો વીતી જાય છતાંય આપણે દર વર્ષે તેની ઉપર ગરબા રમીએ એટલે આપણને મજા જ આવે, આપણે ક્યારેય કંટાળીએ નહીં. ઘણી વખત અમુક સોંગ કેવા હોય કે એનાથી આપણે થોડા બોર થઈ જતા હોઈએ છીએ, એવું વિચારતા હોય છે કોઈક હવે બીજું સોંગ સાંભળું છું. પરંતુ ગરબા અને એમાં પણ સ્પેશિયલીમાં નવરાત્રીના સમયે જે ગરબા આપણે રમતા હોઈએ છીએ, જે ગીતો સાંભળતો છે, તેમાં પણ અમુક ગીતો એવા હોય છે કે જે હંમેશા આપણા મનપસંદ રહેતા હોય છે. તમારા કયા એવા મનપસંદ ગીતો છે કે તમને જ્યારે અત્યારે પણ તમને ચાન્સ મળે તો તેના ઉપર જ, એ ગીત ઉપર જ તમે ગરબા રમવાનું પસંદ કરો? ગરબાની વાત કરું તો સ્પેશિયલી પ્રાચીનમાં છે કે કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ, પછી કૃષ્ણ ભગવાનના છે તારા વિના શ્યામ મને એકલડું લાગે, સ્પેશિયલી વડોદરામાં કે હોવે હોવે કૃષ્ણ ભગવાન ચાલ્યા, અને એવા ઘણા બધા ઓથેન્ટિક સોંગ છે જે સ્પેશિયલી વડોદરામાં રમાઈ રહ્યા છે અને ગવાઈ રહ્યા છે. એ એની ટાઈમ એનીવેર એની પ્લેસ અમે રમી શકીએ. જસ્ટ એ પ્લે થાય ને તમે ઉભા ના રહી શકો ને તમે અચૂક ગરબા રમવા માટે તૈયાર થઈ જાઓ. બિલકુલ, આ તો તમે તમારી વાત કરી, પરંતુ એક વાત એ પણ છે કે તમે જે રીતે અત્યારે જણાવ્યું એમ કે આ જે ગરબાના તમે નામ લીધા એ વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છે, એટલે કે આટલો બધો સમય વીતી ગયો છે પરંતુ છતાંય આપણે એનાથી બોર નથી થયા. આપણે હજુ પણ તેટલું જ મન મૂકીને રમીશું કે આ 2 વર્ષ રહ્યા તો આ 2 વર્ષ આપણે એ જ ગીતોનું આપણે રાહ જોઈ છે, એ જ ગીતોનો આપણે વેટ કર્યો છે કે ક્યારે આ ગરબા, આ ગીતો આવે અને આપણે આની ઉપર ગરબા રમીએ. એટલે આ જે પરંપરા આપણી જળવાઈ રહી છે તેના વિશે તમે શું કહેશો કે હજુ પણ તેટલું જ મહત્વ છે આ જૂના ગીતોનું, આ જૂના ગરબાઓનું? જૂના ગરબાને લઈને વાત કરું તો હું જ્યારે સ્કૂલમાં હતી ને જે ગરબા પણ આવનારી પેઢી એ જ ગરબા ઉપર રમી રહી છે ને રમશે. જૂના એટલા બધા ગરબા છે કે જે હજી અત્યારે પણ એ જ ગરબા ટ્રેન્ડમાં છે, એ જ ગરબા પર લોકો ગરબા રમી રહ્યા છે. સો હું ચોક્કસપણે કહીશ કે જે આપણી પારંપરિક ગરબાના ગીતો છે એ ચાલી તો રહ્યા છે પણ આવનારા વર્ષોમાં પણ એ જ ચાલશે, અને એમાં હું શ્યોરિટી આપું છું કે એમાં જ ખેલૈયાઓને વધારે મજા આવશે રમવા માટે. બિલકુલ, ખૂબ જ સાચી વાત કરી છે. અને નુપુર, આજે તમે અમારી સાથે જોડાયા, ને માત્ર જોડાયા પરંતુ તમારો એક્સપિરિયન્સ અમારી સાથે શેર કર્યો છે, અને તેની સાથે જ તમે પણ ઇન્ટરનેશનલી ગરબાને રિપ્રેઝન્ટ કર્યું છે, એટલે અમારા માટે પણ એ ખૂબ પ્રાઉડની વાત છે કે આવું વ્યક્તિત્વ આજે અમારી સાથે જોડાયું છે. અને આઈ થિંક જે રીતે અત્યારનો જે સમય છે અને આપણી પરંપરા, આપણી જે સંસ્કૃતિ છે તેને જાળવી રાખવું અત્યારે ખૂબ મહત્વપૂર્ણ બની રહેતું હોય છે, કારણ કે આપણે ગમે તેટલા વેસ્ટર્ન થઈ જાય. આઈ થિંક નવરાત્રી એક એવું ઉદાહરણ છે આપણી પાસે કે આપણે ગમે તેટલા મોડર્ન થઈ જઈશું પરંતુ આપણી જે પરંપરા છે તેને આપણે ક્યારેય નહીં ભૂલીએ. અત્યારે પણ આપણે ચણિયા ચોળીની પણ વાત કરીએ તો હવે નવરાત્રીનો સમય આવશે એટલે આપણે નવરાત્રીમાં જોઈશું તે જ પરંપરાગત રીતે. આપણે ગમે તેટલા વેસ્ટર્ન બની જઈશું પણ તે જ પરંપરાગત ડ્રેસમાં આપણે આવીશું, તે જ આપણા પરંપરાગત જે જૂના ગરબા હશે તેને જ આપણે વળગી રહીશું. તમે જેમ કહ્યું એમ કે આવનાર 10-20 વર્ષમાં પણ આ જ ગરબા ઉપર આપણે રમતા હોઈશું. એટલે આપણે આપણી સંસ્કૃતિ છે તેનાથી ક્યારેય આપણે અળગા નથી થવાના. આપણે આપણી જે પરંપરા છે તે હંમેશા આપણી સાથે જ રહેવાની છે, તેવું આજના યુવાનો પણ આપણને બતાવી રહ્યા છે. એટલે સ્પેશિયલી તમને પણ ખૂબ ખૂબ થેન્ક યુ, અને તમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આપ જે રીતે ગરબાને રિપ્રેઝન્ટ કરી રહ્યા છો અને અમારી સાથે તમારો એક્સપિરિયન્સ પણ શેર કર્યો અને અમારી સાથે ઘણી બધી બાબતો પણ શેર કરી. એટલા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. બિલકુલ દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.